રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે, પરંતુ ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબને લઈને ખેડૂતો ચિંતિત છે। ખરીદીમાં વિલંબને ગુજકો મહેસૂલના અધિકારીએ ટેકનિકલ ખામી ગણાવી અને કહ્યું છે કે ઓનલાઈન આઈડી પાસવર્ડ ન આવ્યા હોવાના કારણે ખરીદી શરૂ થઈ શકી નથી। એક તરફ માવઠાથી ખેડૂતોને નુકસાન છે અને ટેકાના ભાવે ખરીદી મોડી થાય તો ચૂકવણી પણ મોડી થાય અને તેની અસર શિયાળુ પાકના વાવેતર પર થાય તેવી ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। સરકાર 9 તારીખથી ચાલુ કરવાની હતી મગફળીના ટેકાના ભાવની, તો હજી ચાલુ થઈ નથી, તો તાત્કાલિક ચાલુ કરાવે। ખેડૂતોમાં નારાજગી તો બહુ જ છે। એમ કે છે ભાજપ સરકાર જાહે કદાચ। સોયાબીન, અડદ અને 4 જણસીની એકાયરે ખરીદી છે, તો મગફળી અત્યારે સૌરાષ્ટ્રની અંદર ધોરાજી તાલુકામાં વધારે પડતી છે। તો એક ખેડૂતને 200 300 ખેડૂત રોજ બોલાવે તોય 2 થી 2.5 મહિના ખરીદીમાં સમય લાગે। જો 50 ખેડૂતને બોલાવશે તો ઘડીકમાં ખેડૂતનો વારો નહીં આવે। QR કોડ ખોલશે એટલે અમે તરત મેસેજ કરી અને આ ખેડૂતોના હિતમાં અમે આ કામગીરી ઝડપથી જેટલી શક્ય એટલી વહેલી કરવા અમે તૈયારી અમારી છે। અને અહીંયા પૂરતી વ્યવસ્થા છે, તમામ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે અને ખેડૂતોના અને સંસ્થાના હિતમાં અમે આ ટેકાની ખરીદી અને એ રીતે અમે કામગીરી કરીશું।